નમસ્કાર ગુજરાત આજના વેધર ન્યૂઝમાં તમારું સ્વાગત છે। આજે જોશું ગુજરાતના કયા કયા જિલ્લામાં આજે વરસાદની આગાહી કરી દેવામાં આવી છે। આજે હવામાન પલટાયું છે અને નવી સિસ્ટમ સક્રિય બની છે। હાલમાં જે અરબી સમુદ્રમાં લો પ્રેશર સિસ્ટમ સક્રિય છે એના લીધે ગુજરાતના અમુક વિસ્તારમાં હવામાનમાં પલટો આવ્યો છે અને ખાસ કરીને વેરાવળ છે, જામનગર છે, આ વિસ્તારમાં વરસાદની આગાહી કરી દેવામાં આવી છે। અહીંયા તમે જોઈ શકો છો જામનગર છે, અમદાવાદ છે, આ જે વિસ્તારો લાગે છે દરિયાકાંઠાના વિસ્તારો છે, આ વિસ્તારોમાં આજે વરસાદની ધોધમાર આગાહી કરી દેવામાં આવી છે। તેમજ આગળના વિસ્તારોમાં જોઈએ તો સુરતમાં આગામી 2 દિવસ વરસાદની હેલીની આગાહી કરી દેવામાં આવી છે। તેમજ વડોદરા છે, દાહોદ છે, આ જે વિસ્તાર તમને દેખાઈ રહ્યો છે આ વિસ્તારમાં પણ આજે ધોધમાર વરસાદ પડી શકે છે એવું કહેવામાં આવી રહ્યું છે। અહીંયા ભાવનગરની આજુબાજુના વિસ્તારો તમે જોઈ શકો છો, અહીંયા ખાન પ્રદેશ છે, અહીંયા જે સૌરાષ્ટ્રના વિસ્તારો લાગે છે આ વિસ્તારોમાં પણ આજે ધોધમાર વરસાદની આગાહી કરી દેવામાં આવી છે હવામાન વિભાગ દ્વારા। અહીંયા આપણે સૌરાષ્ટ્રના અમુક વિસ્તારોની વાત કરી લઈએ તો અહીંયા જે જામનગર છે, સલૈયા છે, ભાનવડ છે, રાજકોટ છે, આ વિસ્તારમાં આજે પવન સાથે વરસાદ રહેશે। ગોંડલ છે, જસદણ છે, બોટાદ છે, ચોટીલા છે, સુરેન્દ્રનગર છે, મોરબી છે, આ જે વિસ્તારો તમને દેખાઈ રહ્યા છે આ વિસ્તારોમાં પણ આજે પવન સાથે વરસાદની ફૂલ આગાહી કરી દેવામાં આવી છે। તેમજ હવામાન વિભાગ અને અંબાલાલ પટેલે આ વિસ્તારોને એલર્ટ આપી દીધું છે। અમુક જગ્યાએ વીજળી પડવાની પણ સંભાવના છે। સાથે સાથે અરબી સમુદ્રમાં જે લો પ્રેશર સિસ્ટમ સક્રિય છે એના લીધે ખંભાતના અમુક વિસ્તારોમાં આજે વરસાદી ઝાપટા પડી શકે છે એવું કહેવામાં આવી રહ્યું છે। સાથે સાથે ખંભાતના દરિયા કિનારામાં ભારે પવન ફૂંકાશે એવું કહેવામાં આવી રહ્યું છે। હવામાન વિભાગે અને અંબાલાલ પટેલે તેમજ પરેશ ગોસ્વામીએ એલર્ટ આપી દીધું છે। આજુબાજુના વિસ્તારોની વાત કરીએ તો અહીંયા જે બોરસદ છે, આણંદ છે, આ વિસ્તારોમાં પણ આજે વરસાદ હાહાકાર મચાવી શકે છે। આજુબાજુના વિસ્તારો છે, ધોળકા છે, તારાપુર છે, આ વિસ્તારોમાં પણ આજે વરસાદ હાહાકાર મચાવશે એવું કહેવામાં આવી રહ્યું છે। તેમજ આપણે આગળ જોઈએ તો મહેમદાબાદ છે, ડાકોર છે, બાલાસિનોર છે, કપડવંજ છે, આ વિસ્તારોમાં પણ આજે વાદળછાયું વાતાવરણ રહેશે અને સાથે સાથે વરસાદી ઝાપટા પડી શકે છે એવું કહેવામાં આવી રહ્યું છે। હાલમાં જે વરસાદની બીજી સિસ્ટમ જે સક્રિય થઈ છે એના લીધે જે ગુજરાતમાં આખા ગુજરાતમાં વરસાદના ઝાપટા પડશે એવું કહેવામાં આવી રહ્યું છે। આપણે મહત્વપૂર્ણ ગુજરાતના અમુક જિલ્લાઓની વાત કરી લઈએ તો તમે અહીંયા જોઈ શકો છો માણસા છે, પ્રાંતિજ છે, હિંમતનગર છે, મહેસાણા છે, મોઢેરા છે અને આજે મોઢેરાની આજુબાજુના જે વિસ્તારો છે જેમ કે વડનગર છે, ઈડર છે, આ વિસ્તારોમાં પણ આજે વાદળછાયું વાતાવરણ રહેશે અને આ વિસ્તારોમાં આજે પવન સાથે વરસાદ પડવાની શક્યતા છે એવું હવામાન વિભાગ અને અંબાલાલ પટેલે આગાહી કરી દીધી છે। તેમજ આગળના વિસ્તારોની વાત કરીએ તો જે પાટણ છે, સિદ્ધપુર પાટણની વાત કરીએ તો અહીંયા રાધનપુર છે, હારીજ છે અને ખાસ કરીને સિદ્ધપુર પાટણ અને પાટણની આજુબાજુના જે વિસ્તારો છે એ વિસ્તારોમાં આજે વરસાદની આગાહી કરી દેવામાં આવી છે। અને સાંતલપુર છે, રાધનપુર છે, હારીજ છે અને ખાસ કરીને મોઢેરા છે, આ જે વિસ્તારનો આખો પટ્ટો દેખાઈ રહ્યો છે મોડાસાથી પાટણથી રાધનપુરથી સાંતલપુરનો આજે પટ્ટો દેખાઈ રહ્યો છે, આ પટ્ટામાં આજે વરસાદ પડશે ધોધમાર એવું કહેવામાં આવી રહ્યું છે હવામાન વિભાગ દ્વારા। તેમજ આગળના વિસ્તારોની આપણે વાત કરી લઈએ તો અહીંયા જે હળવદની આજુબાજુના જે વિસ્તારો છે એ વિસ્તારોમાં પણ આજે વરસાદ ધોધમાર વરસશે એવું કહેવામાં આવી રહ્યું છે। ખાસ કરીને આપણે જે સૌરાષ્ટ્રના વિસ્તારોની વાત કરીએ તો જે લીમડી છે, ચોટીલા છે, વાંકાનેર છે, ધંધુકા છે, આ વિસ્તારોમાં પણ આજે વરસાદ ભૂક્કા બોલાવી શકે છે એટલે કે બહાટી બોલાવી શકે છે એવું કહેવામાં આવી રહ્યું છે। હવામાન વિભાગે તંત્રને એલર્ટ આપી દીધું છે। અહીંયા આપણે આગળ વાત કરીએ તો ભાવનગરનું પાલીતાણા છે, તળાજા છે, ભાવનગર છે અને ખાસ કરીને ભાવનગરની આજુબાજુના જે વિસ્તારો છે, અમરેલી છે, એ વિસ્તારોમાં પણ આજે જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાય એવું કહેવામાં આવી રહ્યું છે। અહીંયા આપણે દરિયાકાંઠાના અમુક વિસ્તારોની વાત કરી લઈએ તો દરિયાકાંઠાના વિસ્તારોમાં પણ આજે વરસાદ બહાટી બોલાવશે એવું કહેવામાં આવી રહ્યું છે। અહીંયા તળાજા છે, મહુવા છે, રાજુલા છે, ઉના છે, આજે દરિયાકાંઠાના વિસ્તારો તમને દેખાઈ રહ્યા છે, કોડીનાર છે, વિરાવળ છે, આ જે દરિયાકાંઠાના વિસ્તારો દેખાઈ રહ્યા છે આ વિસ્તારોમાં આજે પવન સાથે ધોધમાર વરસાદ વરસશે એવું કહેવામાં આવી રહ્યું છે। અને ખાસ કરીને અમુક જે જિલ્લા છે, અમુક વિસ્તાર છે એ વિસ્તારોમાં આજે હવામાનમાં પલટો છે અને એ વિસ્તારોમાં આજે ભારે પવન ફૂંકાઈ શકે છે। અમુક જગ્યાએ વીજળી પણ પડવાની સંભાવના દેખાઈ રહી છે। અહીંયા આપણે પોરબંદર છે, કુતિયાણા છે, એ વિસ્તારની વાત કરીએ, ઉપલેટા, જુનાગઢ અને કેશોદ વિસ્તારની વાત કરીએ તો આ વિસ્તારોમાં પણ આજે હવામાનમાં પલટો આવ્યો છે અને
જે લો પ્રેશર સિસ્ટમ સક્રિય છે એના લીધે આ વિસ્તારોમાં આજે અનરાધાર વરસાદ થઈ શકે છે એવું હવામાન વિભાગે કહ્યું છે અને એલર્ટ આપી દેવામાં આવ્યું છે. ખાસ કરીને એવું પણ કહેવામાં આવ્યું છે કે જે સુરત, બારડોલી, વ્યારા અને નવસારીના જે વિસ્તારો છે એ વિસ્તારોમાં આજે પૂર જેવી સ્થિતિ સર્જાશે એવું કહેવામાં આવી રહ્યું છે. સાંજના સમયે આ વિસ્તારમાં અતિ ભારે વરસાદ વરસશે એવું કહેવામાં આવી રહ્યું છે હવામાન વિભાગ અને ખાસ કરીને હવામાનના જાણકાર અંબાલાલ પટેલે આગાહી કરી દીધી છે. તેમજ આગળના વિસ્તારોની વાત કરીએ તો અહીંયા જે વાંકલ છે, ઉમરપાડા છે, ડેડિયાપાડા છે, આ જે વિસ્તારો તમને દેખાઈ રહ્યા છે આ વિસ્તારોમાં પણ આજે વરસાદ બહબહાટી બોલાવી શકે છે એવું કહેવામાં આવી રહ્યું છે. તેમજ આગળના વિસ્તારોની આપણે વાત કરીએ તો અહીંયા સિનોર છે, ડભોઈ છે, આ જે વિસ્તારો તમને દેખાઈ રહ્યા છે, વડોદરાની આજુબાજુના વિસ્તારો, આ વિસ્તારોમાં પણ આજે વરસાદ વરસી જવાની સંભાવના છે, એટલે કે અતિ ભારે વરસાદ વરસી જશે એવું કહેવામાં આવી રહ્યું છે. અને આગામી તારીખ 4 થી લઈને તારીખ 10 સુધી આ વિસ્તારોમાં અનરાધાર વરસાદ થશે એવું કહેવામાં આવી રહ્યું છે. હવામાન વિભાગે આગાહી કરી દીધી છે અને સાથે સાથે એ પણ કહેવામાં આવી રહ્યું છે કે અમુક જગ્યાએ વીજળી પણ ત્રાટકશે એવું કહેવામાં આવી રહ્યું છે. સાથે સાથે આપણે દાહોદની આજુબાજુના વિસ્તારોની વાત કરીએ તો અહીંયા જે દાહોદ છે, પીપલોદ છે, ગોધરા છે, બાલાસિનોર છે, આ જે પટ્ટો તમને દેખાઈ રહ્યો છે આ પટ્ટામાં પણ ધોધમાર વરસાદ પડશે એવું કહેવામાં આવી રહ્યું છે. ખાસ કરીને ડાકોર, ઠાસરા એ વિસ્તાર છે એ વિસ્તારમાં પણ આજે વરસાદ અનરાધાર વરસશે એવું હવામાન વિભાગે આગાહી કરી છે. અહીંયા આપણે આગળના વિસ્તારોની વાત કરીએ તો અહીંયા જે જાલોદ છે, લુણાવાડા છે, બાયડ છે, માલપુર છે, કડાણા છે એ વિસ્તારોમાં પણ આજે વાદળછાયું વાતાવરણ રહેશે અને પવન સાથે વરસાદ વરસશે એવું હવામાન વિભાગે આગાહી કરી દીધી છે. અને પ્રાંતિજ છે, માણસા છે, હિંમતનગર છે, માંડલી છે, આ વિસ્તારોમાં પણ આજે વરસાદ ખૂબ જ વરસશે એટલે કે ધોધમાર વરસાદ પડશે એવું કહેવામાં આવી રહ્યું છે. સાંજના સમયે આ વિસ્તારમાં લગભગ રાત્રિના 9 થી 10 વાગ્યામાં આ વિસ્તારને તરબોળ કરી મૂકશે એવું કહેવામાં આવી રહ્યું છે. અહીંયા ઈડરની આજુબાજુના વિસ્તારોની વાત કરીએ તો અહીંયા ધીમોથી મધ્યમ વરસાદ વરસી શકે છે અને સતત 2 થી 3 દિવસ આજે સિદ્ધપુર થી લઈને પાલનપુર છે, ખેડબ્રહ્મા છે, આ જે વિસ્તારો છે, વડનગરના વિસ્તારો છે, ઈડરના વિસ્તારો છે, આ વિસ્તારોમાં ધીમોથી હળવો મધ્યમ વરસાદ વરસી શકે છે એવું કહેવામાં આવી રહ્યું છે. સાથે સાથે અમુક જે આબુ રોડ છે, અંબાજી છે અને આ ડીસાની આજુબાજુના વિસ્તારો છે આ વિસ્તારોમાં ધોધમાર વરસાદ થઈ શકે છે એવું કહેવામાં આવી રહ્યું છે. તંત્રએ હાલ એલર્ટ થઈ જવા સૂચન આપવામાં આવ્યું છે. સાથે સાથે આપણે આગળના વિસ્તારોની વાત કરીએ તો અમદાવાદની આજુબાજુના જે વિસ્તારો છે એ વિસ્તારોમાં આજે ધોધમાર વરસાદની આગાહી કરી દેવામાં આવી છે. અમદાવાદની આજુબાજુના વિસ્તારો છે, સાણંદ છે, બાવળા છે અને ખાસ કરીને અમદાવાદની આજુબાજુના જે વિસ્તારો છે આ વિસ્તારોમાં પૂર જેવી સ્થિતિ સર્જાશે આગામી દિવસોમાં એવું કહેવામાં આવી રહ્યું છે. સાથે સાથે ગરમીનો પારો પણ વધવાની શક્યતા છે. લગભગ 30 થી લઈને 40 ડિગ્રી સુધી તાપમાન પહોંચી જશે એવું કહેવામાં આવી રહ્યું છે. આગળના વિસ્તારોની આપણે વાત કરીએ તો નડિયાદ છે, ખેડા છે, સોજિત્રા છે, કેશોદ છે, આ જે વિસ્તારો છે આ વિસ્તારોમાં પણ આજે વરસાદની આગાહી કરી દેવામાં આવી છે હવામાન વિભાગ દ્વારા. તેમજ આગળના વિસ્તારોની આપણે વાત કરીએ તો પેટલાદ છે, બોરસદ છે, ખંભાત છે, આ જે વિસ્તારોમાં આજે ખંભાતના દરિયા કિનારામાં ભારે પવન ફૂંકાઈ શકે છે. અહીંયા જે ખંભાતનો દરિયા કિનારો છે આ વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ વરસી શકે છે એવું કહેવામાં આવી રહ્યું છે. સાથે સાથે દરિયા કિનારાના અમુક જે વિસ્તારોને એલર્ટ આપી દેવામાં આવ્યું છે. અને આગળના વિસ્તારોની વાત કરીએ દરિયાકાંઠાના વિસ્તારોની તો જે સુરતની આજુબાજુના જે વિસ્તારો છે જેમ કે દહેજ છે અને ખાસ કરીને દહેજની આજુબાજુ ઓલપાડ છે, સુવાલી છે, ડુમ્મસ છે, આ જે વિસ્તારો તમને દેખાઈ રહ્યા છે આ વિસ્તારોને પણ એલર્ટ કરી દેવામાં આવ્યા છે. વલસાડના દરિયાકાંઠાના વિસ્તારોને પણ એલર્ટ કરી દેવામાં આવ્યા છે કેમ કે અહીંયા ભારે પવન ફૂંકાશે. તેમજ દરિયા ખેડૂઓને દરિયો ન ખેડવા માટે પણ કહેવામાં આવી રહ્યું છે અને ચેતવણી આપી દેવામાં આવી છે. હવામાન વિભાગ દ્વારા તંત્રને સજ્જ કરી દેવામાં આવ્યું છે. NDRF ની 4 ટીમો તૈનાત કરવામાં આવી છે આખા ગુજરાતમાં અને SDRF ની ટીમો પણ તૈનાત કરવામાં આવી છે જેથી કરીને મુશ્કેલીના સમયમાં પહોંચી વળાય અને સ્થિતિ મજબૂત રહે એવું કરવામાં આવ્યું છે. સાથે સાથે દીવની આજુબાજુના વિસ્તારોની વાત કરીએ તો અહીંયા જે ઉના છે, ગીર ગઢડા છે, આ જે વિસ્તારો છે, કોડીનાર છે, વેરાવળ છે, આ પણ દરિયાકાંઠાને હાઈ એલર્ટ પર મૂકવામાં આવ્યા છે. સાથે સાથે માંગરોળ છે, તલાલા છે, આ જે વિસ્તાર છે દરિયાકાંઠાના જે વિસ્તારો છે આ વિસ્તારોને હાઈ એલર્ટ પર મૂકી દેવામાં આવ્યા છે અને કહેવામાં આવી રહ્યું છે કે પોરબંદર થી છેક લગભગ વાપી, વલસાડ સુધી વરસાદની સિસ્ટમ છે દરિયાકાંઠામાં જે સક્રિય થઈ છે અને ફરી વરસાદનો ત્રીજો રાઉન્ડ આવી શકે છે અને
આ વખતે વરસાદ ધોધમાર આખા ગુજરાતમાં પડી શકે છે એવું કહેવામાં આવી રહ્યું છે. ખાસ કરીને પરેશ ગોસ્વામી દ્વારા પણ મોટી આગાહી અને ભયંકર આગાહી કરી દેવામાં આવી છે. અહીંયા સલૈયા છે, સલૈયાની આજુબાજુના જે વિસ્તારો છે જેમ કે ખંભાળિયા છે, આ જે વિસ્તારો છે આ વિસ્તારોમાં આજે મેઘમહેર થઈ શકે છે અને આ વિસ્તારોમાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ શકે છે એવું કહેવામાં આવી રહી છે. સાથે સાથે આગળના વિસ્તારોની વાત કરીએ તો જે જામનગરની આજુબાજુના વિસ્તારો છે, જોડિયા છે, જામનગર છે, ધ્રોલ છે, આ વિસ્તારોમાં પણ આજે વરસાદ પડી શકે છે એવું કહેવામાં આવી રહ્યું છે. હવામાન વિભાગે આગાહી કરી દીધી છે અને આ વિસ્તારોને એલર્ટ પર મૂકી દેવામાં આવ્યા છે. આગામી 2 થી 3 દિવસ આ વિસ્તારમાં વરસાદની હેલી થશે એવું કહેવામાં આવી રહ્યું છે. સાથે સાથે આપણે આગળના વિસ્તારોની વાત કરીએ તો કચ્છના જે વિસ્તારો છે, કચ્છમાં છે ગાંધીધામ, ગાંધીધામની આજુબાજુના જે વિસ્તારો છે, ભુજ છે, મુદ્રા છે, માંડવી છે, આ વિસ્તારોને પણ હાઈ એલર્ટ કરી દેવામાં આવ્યા છે. આ જે દરિયાકાંઠાના વિસ્તારો છે આ વિસ્તારોમાં પણ આજે ધોધમાર વરસાદ વરસી શકે છે અને સાથે સાથે પવનનું પણ જોર વધારે રહેશે. તેમજ નલિયા છે, ભુજ છે, આ જે વિસ્તારો છે, લખપત છે, આ વિસ્તારોમાં પણ હાઈ એલર્ટ આપી દેવામાં આવ્યું છે. ખાવડાની આજુબાજુના વિસ્તારોને પણ એલર્ટ કરી દેવામાં આવ્યા છે. આ વિસ્તારોમાં પણ અમુક જગ્યાએ વીજળી ત્રાટકવાની સંભાવના છે એવું કહેવામાં આવી રહ્યું છે હવામાન વિભાગ અને અંબાલાલ પટેલ દ્વારા. તેમજ આગળના વિસ્તારોની વાત કરીએ તો જે બનાસકાંઠાના વિસ્તારો છે એમાં છે થરાદ છે, સુઈગામ છે, દિયોદર છે, ધનેરા છે, ડીસા છે, આ જે વિસ્તારો છે, પાલનપુરની આજુબાજુના જે વિસ્તારો છે આ વિસ્તારોમાં પણ આજે અતિ ભારે વરસાદ થઈ શકે છે. અહીંયા તમે જોઈ શકો છો આજે ગોળ રાઉન્ડ છે, આ જે વિસ્તારો છે આ વિસ્તારોમાં આજે ધોધમાર વરસાદ વરસી જશે એવું કહેવામાં આવી રહ્યું છે. હવામાન વિભાગ દ્વારા એલર્ટ આપી દેવામાં આવ્યું છે. સાથે સાથે પવન પણ અતિ ભારે ફૂંકાશે એવું કહેવામાં આવી રહ્યું છે અને અમુક જગ્યાએ વીજળી પણ ત્રાટકવાની સંભાવના છે. સાથે સાથે કડાકા ભડાકા સાથે વરસાદ થશે એવું પણ કહેવામાં આવી રહ્યું છે. અહીંયા આગળના વિસ્તારોની આપણે વાત કરીએ તો અહીંયા ઈડરની આજુબાજુના વિસ્તારોમાં પણ આજે વરસાદ પડી જશે અને અતિ ભારે વરસાદ થશે એવું કહેવામાં આવી રહ્યું છે. પણ ઉદયપુર છે, ઉદયપુરની આજુબાજુના જે વિસ્તારો છે એ વિસ્તારોમાં પણ આજે હળવોથી મધ્યમ વરસાદ રહેશે. તેમજ અમુક વિસ્તારોમાં અતિ ભારે વરસાદ થશે એવું કહેવામાં આવી રહ્યું છે. સાથે સાથે આપણે આગળના વિસ્તારોની વાત કરીએ તો અહીંયા જે આજુબાજુના જે રાજ્યો છે એ રાજ્યોમાં પણ આજે અતિ ભારે વરસાદ પડી રહ્યો છે. અહીંયા આપણે દાહોદની આજુબાજુના વિસ્તારોની વાત કરીએ તો જાબુઆ છે, જાબુઆની આજુબાજુના જે વિસ્તારો છે, દેવગઢ બારિયા છે, દેવગઢ બારિયા, પીપલો છે, દાહોદ છે, ગોગંબા છે, આ વિસ્તારોમાં પણ આજે મેઘમહેર થશે અને બહબહાટી બોલાવશે એવું કહેવામાં આવી રહ્યું છે. જાંબુગોળા છે, બોડેલી છે, છોટાઉદેપુર છે, આ જે વિસ્તારો તમને દેખાઈ રહ્યા છે આ વિસ્તારોમાં પણ આજે સંખેડા છે, વાઘોડિયા છે, આ વિસ્તારોમાં પણ આજે વરસાદ બહબહાટી બોલાવશે એવું કહેવામાં આવી રહ્યું છે. હવામાન વિભાગ દ્વારા તંત્રને હાઈ એલર્ટ કરી દેવામાં આવ્યા છે. તેમજ નસવાડી છે, તિલકવાડા છે, આ વિસ્તારોને પણ હાઈ એલર્ટ પર મૂકી દેવામાં આવ્યા છે. રાજપીપળાની આજુબાજુના જે વિસ્તારો છે એ વિસ્તારોને પણ હાઈ એલર્ટ કરી દેવામાં આવ્યા છે. સાથે સાથે સિનોર છે અને સિનોરની આજુબાજુના જે વિસ્તારો છે, ચાંદોદ છે, એ વિસ્તારોને પણ એલર્ટ આપી દેવામાં આવ્યું છે. ડેડિયાપાડા છે, આ જે વિસ્તારો છે આ વિસ્તારોને આજે હાઈ એલર્ટ કરી દેવામાં આવ્યા છે. ભરૂચ છે, અંકલેશ્વર છે, આ વિસ્તારોને પણ આજે વરસાદ તરબોળ કરશે એવું કહેવામાં આવી રહ્યું છે. સાથે સાથે અમુક વિસ્તારોમાં પવન ફૂંકાશે એવું કહેવામાં આવી રહ્યું છે. ઓલપાડની આજુબાજુના વિસ્તારોમાં પણ આજે પવન સાથે વરસાદ રહેશે અને સુરતમાં આવતા અઠવાડિયે ધોધમાર વરસાદ પડશે એવું કહેવામાં આવી રહ્યું છે. સાથે સાથે અહીંયા આવતા અઠવાડિયે હેલીની આગાહી કરવામાં આવી છે અને તંત્ર હાઈ એલર્ટ થઈ ગયું છે. કેમ કે આ વિસ્તારોમાં પૂર જેવી સ્થિતિ ફરી સર્જાઈ શકે છે એવું કહેવામાં આવી રહ્યું છે. હાલમાં જ આ વિસ્તારોમાં અતિ ભારે વરસાદ થયો છે અને ફરી જે દરિયા કિનારામાં જે વરસાદી સિસ્ટમ સક્રિય છે તો એ સિસ્ટમ આ વિસ્તારમાં વરસાદ લાવી શકે છે એવું કહેવામાં આવી રહ્યું છે. અહીંયા આપણે આગળ વાત કરીએ તો આજે તમને ખંભાતનો દરિયાકાંઠો દેખાઈ રહ્યો છે. આ ખંભાતનો દરિયાકાંઠો છે આજે તોફાની બનશે એવું કહેવામાં આવી રહ્યું છે અને આ દરિયાનો જે તોફાની બનશે એની અસર આજુબાજુના વિસ્તારોને થશે. તો અહીંયા જે બોરસદ છે, તારાપુર છે, આ વિસ્તારોમાં પણ અસર થશે અને સાથે સાથે આ વિસ્તારોમાં પણ અતિ ભારે પવન ફૂંકાઈ શકે છે એવું કહેવામાં આવી રહ્યું છે. અહીંયા જે ગોળ રાઉન્ડ માર્યો છે આ જે વિસ્તારો તમને દેખાઈ રહ્યા છે આ વિસ્તારોમાં અતિ ભારે વરસાદ થઈ શકે છે એવું કહેવામાં આવી રહ્યું છે. હવામાને એલર્ટ આપી દીધું છે અને ખાસ કરીને લીમડી છે આ વિસ્તારોમાં પણ આજે અતિ ભારે પવન ફૂંકાશે એવું હવામાન વિભાગે એલર્ટ આપી દીધું છે. સાથે સાથે અહીંયા જે દરિયાકાંઠાના વિસ્તારોમાં પવન ફૂંકાશે એની અસર આખા ગુજરાત ઉપર થશે અને આખા ગુજરાતમાં વરસાદ અનરાધાર થશે એવું કહેવામાં આવી રહ્યું છે. ખાસ કરીને અહીંયા જે દહેજ બંદર છે, દહેજની આજુબાજુના જે વિસ્તારો છે આ વિસ્તારોને પણ એલર્ટ પર મૂકી દેવામાં આવ્યા છે. સાથે સાથે તળાજા છે, આ જે વિસ્તારો છે, પાલીતાણાની આજુબાજુના સોનગઢના જે વિસ્તારો છે
આ વિસ્તારોમાં પણ પવન સાથે અતિભારે વરસાદ રહેશે એવું કહેવામાં આવી રહ્યું છે અને તંત્રએ હાઈ એલર્ટ જાહેર કરી દીધું છે. સાથે સાથે અહીંયા જે મહુવા છે, રાજુલા છે, આ જે વિસ્તારો દેખાઈ રહ્યા છે તમને, આ વિસ્તારોમાં પણ ધોધમાર વરસાદ થઈ જશે. ધારી છે, વિસાવદર છે, આ જે વિસ્તારો છે, જુનાગઢ અમરેલીનો જે વિસ્તાર છે, આ વિસ્તારોમાં પણ આજે વરસાદ બહાટી બોલાવી શકે છે. જેતપુર છે, ઉપલેટા છે, કુતિયાણા છે, ભાનવર છે, ગોંડલ છે, આજે સૌરાષ્ટ્રના વિસ્તારો તમને દેખાઈ રહ્યા છે. આ વિસ્તારોમાં પણ આજે વરસાદ બહાટી બોલાવી શકે છે અને અમુક જગ્યાએ અતિભારે વરસાદ થઈ શકે છે. આ દરિયાકાંઠાના જે વિસ્તારો છે એમાં આગળ વાત કરીએ તો જે ઓખા છે, દ્વારકા છે, આ વિસ્તારોમાં પણ આજે વરસાદ બહાટી બોલાવશે એવું કહેવામાં આવી રહ્યું છે. અહીંયા જે વરસાદી સિસ્ટમ સક્રિય છે હાલમાં, એ સિસ્ટમ આ વિસ્તારોમાં વરસાદ પડાવી શકે છે. એટલે કે આ વિસ્તારમાં જામનગર થી માંડીને દ્વારકા, ઓખા, આ વિસ્તારોમાં અતિભારે પવન સાથે ધોધમાર વરસાદની આગાહી કરવામાં આવી છે અને આ વિસ્તારોમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ શકે છે એવું કહેવામાં આવી રહ્યું છે હવામાન વિભાગ અને અંબાલાલ પટેલ દ્વારા.